ભાવનગર લઠ્ઠાકાંડ પછી ગુજરાતમાં વિષય એ નથી રહ્યો કે દારૂ મળે છે કે નહીં, પરંતુ વિષય એ રહ્યો છે કે હવે આને કંટ્રોલ કેવી રીતે કરવું। આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે ભાવનગરમાંથી શું અપડેટ સામે આવી છે ને કૃષિ મંત્રી જીતુ વાઘાણી જે ભાવનગરના જ છે તેમના દ્વારા આખા લઠ્ઠાકાંડને લઈને શું કહેવામાં આવ્યું છે એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। એક તરફ વિપક્ષ આકરા પ્રહાર કરી રહ્યું છે અને બીજી તરફ શાસક પક્ષ એટલે કે ભાજપ દ્વારા સતત એવું કહેવામાં આવી રહ્યું છે કે આખી બાબતને લઈને તપાસ ચાલી રહી છે, પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે, કેટલા આરોપીઓની અટકાયત કરવામાં આવી રહી છે। આ તમામ બાબતોને લઈને ચર્ચાઓ અનેક થઈ રહી છે, પરંતુ અહીંયા વિષય એ પણ ઊભો થાય છે કે પહેલાથી જ આ તમામ બાબતોને લઈને ખબર હતી। જો પહેલાથી જ પોલીસને હવે આ તમામ આરોપીઓને અડ્ડાઓ મળી જાય છે તો શું પછી પહેલા નહોતા મળતા? આ તમામ ચર્ચાઓની વચ્ચે કૃષિ મંત્રી જીતુ વાઘાણી શું કહી રહ્યા છે એ પણ સાંભળી લઈએ। કાલે હું જઈ રહ્યો છું, તપાસ પણ આપી છે અને ક્યારેય રાજ્યની સરકાર એ કોઈ સંજોગોમાં આવા તત્વો હોય એના માટે અને ભવિષ્યમાં પણ આખું તપાસ પણ માનનીય ગૃહમંત્રી છે આપી છે। આવતીકાલે હું ત્યાં ભાવનગર પહોંચવાનો છે, મીટિંગ પણ લેવાનું છે। તમે અહીંયા કૃષિ મંત્રી જીતુ વાઘાણીને સાંભળ્યા અને કહી દેવામાં આવ્યું કે તપાસ ચાલુ છે, કાર્યવાહી કરવામાં આવી રહી છે। હવે બીજી તરફ જો કાર્યવાહીની વાત કરવામાં આવે તો જેટલા પણ આરોપીઓ હતા એમને લઈને જે 13 આરોપીઓ છે એમનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું છે। લઠ્ઠાકાંડના મુખ્ય આરોપીઓ સહિત અત્યાર સુધી 21 પૈકી 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। હજી પણ અનેક આરોપીઓ છે ફરાર છે અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પકડાયેલા તમામ 13 આરોપીઓને ભાવનગરની સરકારી જે હોસ્પિટલ છે સરટી હોસ્પિટલ એમના મેડિકલ ચેકઅપ માટે લઈ જવાયા હતા। આ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા બાદ 10 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। હવે પોલીસ રિમાન્ડ મંજૂર થયા છે ત્યારબાદ એમની તપાસ કરવામાં આવશે, એમને પૂછવામાં આવશે કે ભાઈ તમે ક્યાંથી આ દારૂ લાવ્યા હતા, કેવી રીતે દારૂ બનાવ્યો, કોને કોને આપવામાં આવ્યો। આ તમામ ચર્ચાઓની વચ્ચે ત્યાંથી હોસ્પિટલથી જે દ્રશ્યો સામે આવ્યા એમના ઉપર પણ નજર કરી લઈએ। જેની ઉપર આક્ષેપ લાગી રહ્યો છે તે આરોપી પણ આમાં છે, તેને પણ અત્યારે પોલીસ છે તે લઈને આવી છે અને તેમનું પણ મેડિકલ છે તે અત્યારે અહીંયા કરવામાં આવશે। કેમેરામેન છે તે અંદર ભાઈ હવે અહીંયા ખાસ કરીને આ તો કાર્યવાહી ચાલી રહી છે, ભાજપના નેતા છે કૃષિ મંત્રી જીતુ વાઘાણી, તેમનું નિવેદન પણ તમે સાંભળ્યું, પરંતુ અહીંયા એક સામાન્ય વ્યક્તિનું શું? ખાસ કરીને જો ચર્ચા કરવામાં આવે તો અહીંયા જેમણે લઠ્ઠો પીધો, જેમણે આ વિદેશી દારૂ પીધો એમની પણ ભૂલ છે અને એની સાથે સાથે વધારે અને સૌથી મોટી ભૂલ છે કે જેણે આ દારૂ બનાવ્યો। અહીંયા વધુમાં જો ચર્ચા કરવામાં આવે
તો ખાસ કરી અને આગામી સમયમાં જોવાનું રહેશે કે આરોપીઓની સામે પણ શું કાર્યવાહી કરવામાં આવે છે અને એની સાથે સાથે હવે આ જે તમામ બાબતોને લઈને અનેક સવાલો પોલીસની સામે ઊભા થઈ રહ્યા છે ત્યારે હવે પોલીસ દ્વારા ગુજરાતભરમાં કેવી કાર્યવાહી દારૂના અડ્ડાઓ ઉપર કરવામાં આવશે એ પણ એક મોટો વિષય છે. શું કાર્યવાહી કરવામાં આવશે કે પછી જે રીતે હાલ થયું અને 3 થી 4 જે પોલીસના જે અધિકારીઓ છે, જે પીઆઈ પીએસઆઈ કક્ષાના અધિકારીઓ છે, એમની સામે એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા અને ત્યારબાદ પોલીસની સામે પણ કાર્યવાહી થઈ ગઈ એવી વાત કરી દેવામાં આવી. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.